નમસ્કાર. બેનિફિટ ન્યૂઝ આજે તમને કોઈ હોટ કરંટ અને એવી કોઈ ન્યૂઝ લઈને નથી આવ્યો, પણ આપણે કોલેજનો મૂડ અને કોલેજના સ્ટુડન્ટ શું વાત કરે છે એના માટે અમદાવાદની એક સરસ કોલેજમાં લઈને આવ્યો છે. તો આવો આપણે વાત કરીએ કે કોલેજના ગ્રુપમાં શું વાત થઈ રહ્યું છે, એ લોકોના મંતવ્યો શું હોય છે ન્યૂઝને લઈને, અને એ લોકો કયા વિષય પર બહુ બધી ચર્ચાઓ કરતા હોય છે. હેલો, તો ડેઝ ચાલી રહ્યા છે કોલેજમાં? ઓકે, તો તમે જે કોલેજમાં છો ત્યાં ડેઈલી આ રીતે તમે આ રીતે સેલિબ્રેટ કરતા હોવ છો, સેલિબ્રેશન ચાલતું હોય છે? ઓકે. રેતી નજમા મૈત્રી. અને શું ડેઝ ચાલી રહ્યા? આજે એક્ઝિક્યુટિવ ડે છે. ઓકે, તો તમે લોકો ક્યારની પ્રિપેરેશન ચાલતી હતી? હા, 5-6 દિવસથી ચાલે છે. દેવાંશી. અને શું સેલિબ્રેશનને લઈને એક્સાઇટમેન્ટ? હા, એક્સાઇટમેન્ટ તો છે જ, કેમ કે અત્યારે ફર્સ્ટ ટાઈમ છે, ફર્સ્ટ યર છે એટલે. અને આજે રેમ્પોક ને 1 મિનિટ ગેમ ને એવું બધું છે. તો તમારું ગ્રુપ છે આ બધા હા. તમારા ફ્રેન્ડ્સ? હા, સ્કૂલ ફ્રેન્ડ્સ. ટાઈમથી જોડે હતા? ના, અહીંયાથી જ. Okay. હા, કોલેજ ફ્રેન્ડ. તમારું નામ? નિકિતા. અને એક્સાઇટમેન્ટ કેટલો છે? બહુ જ. What's your name? હેતવી. અને ડેઝને લઈને બીજા કયા કયા ડેઝ તમે લોકો સેલિબ્રેટ? बीजा है कैरेक्टर डे, देन ट्रेडिशनल डे, डांस है, रैम्पॉक है, सब कुछ बहुत एक्साइटेड है बिकॉज कॉलेज का ये फर्स्ट ईयर है. सो पहले कभी ये एक्सपीरियंस हुआ नहीं है कि ऐसे डेज को सेलिब्रेट करते हैं एक्सेट्रा एक्सेट्रा. ईश्वा. इधर से ही हो, अहमदाबाद से ही? हाँ, अहमदाबाद से. Okay. और डेज को लेके आपका क्या है कि कैसे नए नए और प्लान होने चाहिए जो सेलिब्रेट नहीं होते कॉलेज में पर होने चाहिए? बहुत सारे हैं, सेलिब्रेट नहीं होते पर होने चाहिए. लाइक ग्रुप डे है, वो तो सेलिब्रेट हो रहा है, मजा आएगा उसमें. તમને શું લાગે છે કે અત્યારે એક ટ્રેન્ડિંગમાં કઈ ફેશન ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે? અત્યારે તો કોરિયન ફેશન જ ચાલે છે, બધા ડ્રામા જોવે છે તો એમાંથી બધા શીખીને બધા એવા ફેશન અપનાવે છે. આઈ ડોન્ટ નો શું છે, તો પ્લીઝ મને કહો. મને નથી ખબર કારણ કે મને કોલેજ પાસ આઉટ કરી પણ બહુ ટાઈમ થાય. બેગી જીન્સ ને ઉપર શર્ટ્સ ને એવી રીતના બધા હોય છે, પહેરે છે. પછી છોકરીઓ મસ્ત મસ્ત ટોપ પહેરે છે, જીન્સ સારા એવા પહેરે છે, હીલ્સ પહેરે છે, તો ઘણું બધું છે. કોલેજમાં તો નવા નવા ટ્રેન્ડ હા. તો તમને લોકોને પણ શીખવા મળતું હશે એ લોકો હા. પાસેથી કે હા. ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. બેઝિકલી અમદાવાદનું સારું એવું શોપિંગ સેન્ટર તમારા માટે કયું છે? લોકલ સ્ટ્રીટ શોપિંગમાં લાલ દરવાજા, લોકલમાં તો લાલ દરવાજા જ આવે છે, પછી લો ગાર્ડન આવે છે. અને બીજો એક ટોપિક જે કદાચ તમને બધાને ખબર જ છે કે તમને બધાને ઈચ્છા છે કે એકવાર તો એમ અબ્રોડ જવું છે. આપણી બધાની ઈચ્છા હોય કે અબ્રોડ જવું છે, તો અત્યારે બધા અબ્રોડ જઈ રહ્યા છે ને પાછા પણ આવી જ રહ્યા છે ડિપોર્ટ થઈને કે ઇલીગલ કારણ. શું લાગે છે તમારું શું કહેવું છે? ના, પહેલા એવું હતું કે જવું છે બહાર, પણ હવે એવી ઈચ્છા નથી કે બહાર જવું જોઈએ, કેમ કે અહીંયા ઇન્ડિયામાં પણ સારું છે, બધું સ્કોપ છે, મેનેજમેન્ટ બધું સારું છે, તો પછી બહાર જવાની શું જરૂર છે? અને ગર્લ્સમાં મેઇન તમારો ટોપિક શું ચાલતું હોય છે કે ફૂડ રિલેટેડ ને ફેશન રિલેટેડ. ફૂડ એનું તમને અમદાવાદનું કયું ફૂડ એવું છે કે જે તમને બહુ જ ભાવતું હોય કે કોલેજ પછી અહીંયા તો જવું જ છે? મોસ્ટ ઓફ તો પાણીપુરી જોઈએ છે. હા. ઓલ ટાઈમ ફેવરિટ છે. હા. સવાર બપોર સાંજ પાણીપુરી. હા. ઓકે. અને અત્યારે તમને એવું છે, અત્યારે બહુ બધા ટોપિક્સ એવા ન્યૂઝમાં બી બહુ બધું ચાલી રહ્યું છે, બહુ બધા કેસીસ આવતા હોય છે, રેપ કેસ આ કેસ છે, તો તમને શું લાગે છે કોલેજમાં એવું શું થવું જોઈએ, કોલેજ કે સ્કૂલમાં એવું કે સેફટી માટે, ગર્લ્સની સેફટી માટે વાત થાય? મોસ્ટ ઓફ તો હવે તો મીન્સ કે છોકરીઓને જુડો જ શીખવાડી દેવાય તો સારું રહે, કે કંઈ પણ થાય તો એને આવડતું હોય તો એ પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે. સેમ એજ છે, કેમ કે પોતાની સેફટી આપણે પોતે જ રાખવી પડશે, તો આપણે જાતે જ એટલા કેપેબલ થઈએ કે કંઈ આપણી સામે કંઈક આવે તો આપણે એને લડી શકીએ. અને મેઇન કે ગવર્મેન્ટ એવું શું કરવું જોઈએ? અત્યારે તો ગવર્મેન્ટે બધું કર્યું છે ગર્લ્સ સેફટી માટે, પણ જો
એકચ્યુઅલી તો કંઈ વધારે એના માટે કરે તો બેટર છે, બાકી તો થઈ ગયું છે નોર્મલી. તો તમને શું લાગે છે કે અત્યારે ગવર્મેન્ટે કોઈ સેફટી અલગથી રાખવી જોઈએ કે અત્યારે તો જે છે એટલું ઓકે છે, બટ યુઝ્યુઅલી કે પેરેન્ટ્સ જે છે ગર્લ્સને ઓછી ફ્રીડમ આપે છે, બોયઝને વધારે આપે છે. તો એની જગ્યાએ ગર્લ્સને સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે, ગર્લ્સને બહુ જ સારું બધું શીખવાડવાની જરૂર છે, જે અત્યારે પેરેન્ટ્સ કરી જ નથી રહ્યા. એમને એવું છે કે ગર્લ્સ બહાર જશે, એમની જોડે કંઈક થઈ જશે કે એવું બધા અત્યારે કેસ બી બહુ જોવા મળે છે. બટ અમુક રેપ થાય છે, તો જે રેપ કરે છે એ લોકોને કંઈ સજા બી નથી મળતી કે કંઈ નહીં. ગર્લ્સને બસ ભોગવવાનું હોય છે, એ લોકોને કંઈ સજા નહીં મળતી. તો ઇવન એ બેટર છે કે એ લોકોને જે બી રેપ કરે છે કોઈ બી હોય એ લોકોને ફાંસીની સજા આપવી જોઈએ, જે અત્યારે એટલું બધું કંઈ થઈ નથી રહ્યું. બધા ઇગ્નોર કરે છે એકદમ યુઝ્યુઅલી ઇઝીલી. અને બીજી એક વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે કે અત્યારે જેટલું સોશિયલ મીડિયા વધારે સક્રિય થયું છે તો ક્રાઇમ બી એટલા વધારે થઈ રહ્યા છે. તો એના માટે બધાને સાવચેત રહેવું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ આપણો ખરાબ રીતે યુઝ ના કરી જાય. એન્ડ ઇવન પેરેન્ટ્સ, સ્કૂલ, કોલેજ બધાને ગર્લ્સને શીખવાડવું જોઈએ એમની માટે શું સારું છે શું ખોટું છે. મોસ્ટલી અત્યારે બોયઝ ગર્લ્સ સાથે સારી સારી વાતો કરી લે છે, 2 દિવસ સારું રાખે, પછી એમને યુઝ એન્ડ થ્રો કરે છે, પછી છોડી દે છે. બધું શાયદ એના લીધે ઓછું થઈ શકે. તો તમારું આટલું સરસ ગ્રુપ છે તો પર્સનલી તમે એકબીજાને કઈ એડવાઇસ આપતા હોય કે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ, તમને વધારે આઈડિયા હોય કે આનો આ મિત્ર છે તો આ નેગેટિવ છે, ગર્લ્સ આઈડિયા આપતી હોય? હા એવું હોય છે, બટ હવે અમુક કોઈક હોય જે માને આપણું, બાકી અમુકને શું લાગે કે અમે બંને રિલેશનમાં છીએ, હવે હું કોઈકને એડવાઇસ આપું, એને મને પૂછ્યું, મેં એડવાઇસ આપી, હું એને એવું કહું કે ના તારી માટે નથી સારું, તો એને એવું લાગે કે તું અમારું બ્રેકઅપ કરાવવા માંગે છે. એટલે યુઝ્યુઅલી માંગે ના ત્યાં સુધી તો એડવાઇસ ના આપવી જોઈએ એને. તો આજે આપણે કોલેજના સ્ટુડન્ટ સાથે વાત કરીએ ને એમને ઘણા બધા ટોપિકમાં પોતાના મંતવ્યો આપણને જણાવ્યા છે. તેમને ટ્રેન્ડિંગ ટોપિક, ફેશનથી લઈને ન્યૂઝ વિશે પણ વાત કરી છે અને કેટલા સજાગ છે તે આપણને જાણવા મળ્યું. તો આવા જ ન્યૂઝ કન્ટેન્ટ માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.